રાહુલ ગાંધી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વરસ્યા હતા। અમદાવાદના નવા વડજરના કાર્યક્રમમાં પ્રહાર કર્યા હતા। 2029માં પણ મોદી જ પીએમ, રાહુલ બાબા હારથી ન થાકો તેવું નિવેદન આપ્યું હતું। અમિતભાઈ શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં એક વિચિત્ર સવાલ કર્યો। તેમણે કહ્યું કે દરેક વખતે અમે જ કેમ ચૂંટણી હારીએ છીએ। આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી જોઈ લે તો બધું સમજી જાય। નવા વણઝરના લોકોએ ક્યારેય કોઈ માંગણી કરી નથી, છતાં અમે તેમનો અધિકાર અપાવી રહ્યા છીએ। રાહુલ બાબા, હજુ તો તમારે બંગાળ અને તમિલનાડુ પણ હારવાનું છે તેવું નિવેદન આપ્યું। લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો। બોલો, બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ। હવે સવાલ કરવાનો તો તમને બધાને, અને સવાલ કરી દીધો મને। પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો। આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું। અને કોઈ મોટું આંદોલન નથી કર્યું। હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય છું, કોઈ મોટું આંદોલન નથી કર્યું અમને। વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી, કોઈએ માંગણીઓ નથી કરી। કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા। અમદાવાદની અંદર નવા વડજોળ કાર્યક્રમમાં અહીંયા અમિતભાઈ શાહ દ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે સંસદમાં રાહુલ બાબાએ એક વિચિત્ર સવાલ કર્યો હતો અને સવાલ એવો હતો કે દર વખતે અમે કેમ ચૂંટણી હારીએ છીએ।